છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લેતા વડોદરા શહેર અને જિલ્લામાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। જો કે આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ પધરામણી કરી હતી। 1 ઇંચ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વડોદરા શહેરમાં કલાકમાં જ પડેલા વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું છે। શહેરના પ્રાથમિક વિસ્તારને જોડતા અલકાપુરી ગરનાળામાં ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થતા પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે। આ સિવાય અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા અનેક રાજમાર્ગો સ્વિમિંગ પુલ બનતા નોકરી ધંધા તેમજ સ્કૂલ કોલેજથી પરત ફરી રહેલા લોકો અટવાયા હતા અને ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો। આજે દિવસભર ભડાકા જેવા તડાકા બાદ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો। શહેરના કારેલીબાગ, ગોલ્ડન ચોકડી, નિઝામપુરા, ખોડિયાલનગર, કિશનવાડી, સેવાસી, ગોત્રી, રાવપુરા, સયાજગંજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી। બીજી તરફ શહેરના નવા બજાર, એમજી રોડ, ચોખંડી, મંગળ બજાર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા।